સોનાની નગરી કહેવાય, જેને સોનાની દ્વારકા કહેવાય, એ દ્વારકા સમુદ્રમાં 300 ફૂટના અંતરે ડૂબેલી. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. એ હવે જોવો સમુદ્રમાં હોનાની દ્વારકા દેખાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. 300 ફૂટે જો અંદર જાશે, દર્શન તો એના હવે લાઈવ થશે. એવી મોકો મળ્યો છે મારા નાથનો, રજો દ્વારકાના દેવની તો વાત જ નો થાય. એ હવે ભારતમાં હવે એની વાતો જો થાય, સોનાની દ્વારકાના દર્શન જો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ. દ્વારકાધીશ જય મુરલીધર. અત્યારે જે આપણે કૃષ્ણ ભગવાનની જે રસાવેલી જે સોનાની નગરી કહેવાય, જેને સોનાની દ્વારકા કહેવાય, એ દ્વારકા સમુદ્રમાં 300 ફૂટના અંતરે ડૂબેલી હોવાનું જાણવા મળ્યું છે વૈજ્ઞાનિક દ્વારા. અને હું તો એમ કહું છું, કચ્છ કાઠિયાવાડને અને સૌરાષ્ટ્રને ખૂબ ખૂબ આના હું તો ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ ઉતર્યા કહેવાય. કારણ કે આવી જે નગરી છે એમાં દેશ વિદેશના માણસો પણ એમાં અવર જવર કરી શકશે, અને જે યાત્રા કરવા આવશે એ માણસોને પણ આવો એક અનેરો લાવો મળશે. એટલે કહેવાનો અર્થ એ છે, ભગવાને જે સમુદ્રમાં જે રચનાથી જે ડૂબાડેલી દ્વારકા છે, સોનાની દ્વારકા, આપણે વાતો સાંભળવા આદિ સુધી સાંભળે છે, અને આ તો હવે નજરે નિહાળવાની વાત આવી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે કે સોનાની દ્વારકા, જે સબમરીન જે આવે છે એનું આશરે વજન છે 35 ટન, અને 30 યાત્રિકો એમાં જઈ શકશે. એમાં 24 યાત્રિકો હશે અને 2 ડ્રાઈવરો હશે, કોઈ ગાર્ડ અને કોઈ અન્ય હારે, એટલે 30 વ્યક્તિ એની સફર કરી શકશે. અને સબમરીનની અંદર જે કાચની બારીઓ છે એનાથી આપણે જે સોનાની દ્વારકા છે એનું નિરીક્ષણ કરી શકશું અને જોઈ શકશું. અને આશરે અન્ય જે પ્રાણીઓ છે સમુદ્રમાં જે રહેતા પ્રાણીઓ છે એના પણ દર્શન લાઈવ કરી શકશું. અને જે સોનાની દ્વારકા છે એની જે સફર છે તે આશરે 2.5 કલાકનો ગાળો છે. 2 થી 2.5 કલાકના ગાળામાં સબમરીન તમને યાત્રા કરાવી શકશે. અને આવો એક અનેરો લાવો મળ્યો છે. હું તો કહું છું આપણા બધાના ઓ ભાગ્ય કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ, અને ખૂબ ખૂબ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ બધા માથે ઉતરે. આવી સમુદ્રમાં જે દરિયામાં ડૂબેલી છે એના દર્શન કરવાનો એક લાવો મળે. આનો લાભ એક અનેરો છે. એ લાભ આપણને આશરે લગભગ કા જન્માષ્ટમીના તહેવારે અથવા દિવાળીના તહેવારે એક આ આપણને જે યાત્રાનો જે લાવો છે એ મળવાનો છે. એટલે લગભગ તો કા જન્માષ્ટમીએ ખુલ્લું કરશે, જવાનો મોકો મળશે, અથવા આપણને દિવાળીએ. એટલે 300 ફૂટના અંતરે જે દ્વારકા રહેલી ભગવાનની છે ત્યાં આપણને બધાને એક અનેરો લાવો મળશે. જય કૃષ્ણ ભગવાન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.